સાવરકુંડલાના જીરા રેલવે પ્લેટફોર્મની નબળી કામગીરી. આ મુદ્દે રેલવે પ્રશાસન જાગ્યું. રેલવે પ્રશાસન તરફથી એજન્સીની કામગીરી ઉપર ડાંક પીછોડાનો પ્રયાસ કરવામાં આવ્યો. રેલવે પ્લેટફોર્મનો 2 ઇંચ ઉપરનો ભાગ તોડી ફરી ડાંક પીછોડાનો પ્રયાસ કરાયો. ઉપરથી ભાગ તોડી અને નવું પીસીસી કામ કરી કોન્ટ્રાક્ટરને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાવરકુંડલા ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે सांसद ने आ अंगे फरियाद करी हती. सांसद भरत सुतरिया અને ભાજપના પૂર્વ મહામંત્રીએ લેખિત ફરિયાદ કરી. 5 દિવસ પહેલા सांसद સુતરિયાએ પ્લેટફોર્મનું જાત નિરીક્ષણ કર્યું હતું. જાત નિરીક્ષણ બાદ જવાબદાર સામે કાર્યવાહીની ડીઆરએમને સૂચના આપી હતી. सांसदની સૂચના છતાં બે વાર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આજે આશરે 9-10 મહિના પહેલા કામગીરી કરવામાં આવી હતી. 7 થી 8 દિવસ પહેલા આપણા સાંસદ અમરેલી ભરતભાઈ સુતરિયા અહીંયા સ્થળ મુલાકાત લીધી. એને નબળી કામગીરી ગણાવી અને એને કીધું કે આ બધું ફરીથી કાઢી અને નવેસરથી આ પ્લેટફોર્મ બનાવવાનું છે એવું રેલવે અધિકારીઓને સૂચના આપી હતી. પણ આજે એ પ્રમાણે કઈ થતું નથી. 3 ઇંચ ઉપરથી તોડી અને 3 ઇંચ પીસીસી કરી અને આ ઢાંકવાનો પ્રયાસ છે. નબળું કામ ઢાંકવાનો પ્રયાસ.